અમદાવાદની ચાણક્ય શાળામાં વિદ્યાર્થીને માર મારવા બાબતે સમાચાર। ચાણક્ય સ્કૂલે ડીઈઓની નોટિસનો લેખિતમાં જવાબ આપ્યો। શિક્ષકને સ્કૂલ દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે। મેડિકલ સારવારની પણ બાહેધરી સ્કૂલ તંત્ર દ્વારા લેવાઈ। શિક્ષક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ। સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ નિવેદન આપ્યું। શાળા સામે કોઈ પણ કાર્યવાહી કરવાની થતી નથી। શાળાએ જે પણ કાર્યવાહી કરવાની હોય તે કરી। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ ફટકારી હતી। ચાણક્ય સ્કૂલ નિકોલ જે ખાનગી શાળા છે તેમાં એક ઘટના માર મારવાની વિદ્યાર્થીને માર મારવાની બની હતી, જેને ધ્યાને લઈ અમે તાત્કાલિક સમગ્ર ઘટનાનો અહેવાલ પણ માગ્યો અને શાળાએ કેમ જાણ ન કરી ડીઓ કચેરીને તે માટે અમે શોકોસ નોટિસ આપી। સમગ્ર રીતે શાળાએ ખુલાસો રજૂ કર્યો અને ખુલાસો બિલકુલ ગ્રાહ્ય રાખવા યોગ્ય છે। શાળાની કોઈ પણ પ્રકારની આમાં બેદરકારી સીધી હોય સંચાલકની કે આચાર્યની એ નથી। હા, ચોક્કસ શિક્ષકે જે રીતે વિદ્યાર્થીને માર માર્યો, થપ્પડ માર્યો એ ખોટું છે અને બિલકુલ સખત શબ્દોમાં વખોડી દઉં છું અને શાળાએ તાત્કાલિક શિક્ષકને સસ્પેન્ડ કરી નોકરીમાંથી દૂર કરવાની સ્કૂલ ઉપર એટલા માટે ન લેવાય કારણ કે આ તો શિક્ષકનો વાંક છે અને શાળાએ તો તાત્કાલિક અસરથી જે રીતે કાર્યવાહી કરવાની હોય એ કરી છે। એટલે શાળાને આ બાબતે કોઈ પ્રકારે હું નથી માનતો કે એમાં કાર્યવાહી શાળા વિરુદ્ધ